નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ અંબાલાલ પટેલે કરી નવી આગાહી. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે. હજી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકશે. આ ઉપરાંત પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અમદાવાદના લાંભા, નારોલ, સરખેજ, બાવળા સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. ત્યારે ગુજરાતમાં હજી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતના ખેડૂતોના માથે 2 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે. જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. થી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી. તમામ લોકોને 2 લાખ સહાય. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું. તે 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે. જો તમારી ઉંમર 18થી 70 વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો. જ્યારે આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે. સૌથી સારી વાત તો એ છે કે પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમને કોઈ પણ બેંકની શાખાઓ જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો. ગુજરાતમાં નવો વાયરસ. ચાંદીપુરા વાયરસનો ચેપ ગુજરાતના અન્ય રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ફેલાયો છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના ચેપને કારણે 4 બાળકોના મોત થયા છે. જોકે હજી સુધી વાયરસની પુષ્ટિ થઈ નથી. 2 બાળકો ગંભીર રીતે બીમાર છે. બંને બાળકો હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચાંદીપુરામાં વાયરસમાં તાવ હોય છે, જેના લક્ષણો ફૂલ જેવા હોય છે, જેના કારણે મગજમાં સોજો આવે છે. આ વાયરસ પર મચ્છર, માખીઓ અને જંતુઓ દ્વારા ફેલાય છે. આજના સોના ચાંદીના ભાવ. 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 67,650 રૂપિયા થયો છે. જ્યારે તેનો ભાવ ગઈકાલે 67,250 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 650 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 73,800 રૂપિયા થયો છે. જ્યારે ગઈકાલે તેનો ભાવ 73,150 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 2,000નો વધારો થયો. તે સાથે ચાંદીનો ભાવ 97,500 રૂપિયા થયો છે. મોંઘવારીમાંથી મળશે રાહત. હાલ દેશમાં બટાકા, ડુંગળી અને ટમેટાના ભાવ આસમાને છે. રિટેલર માર્કેટમાં 1 મહિનામાં ટમેટાના ભાવ બમણા થયા છે. બટાટાના ભાવ 40-45 રૂપિયા અને ડુંગળીના ભાવ 50-55 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. ટામેટાની છૂટક કિંમત 75થી 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી છે. જોકે આવનારા અઠવાડિયામાં તેના ભાવ ઘટશે તેવી આશા જોવાઈ રહી છે. હવામાન પ્રતિકૂળ રહેશે તો ટામેટા, બટાકા અને ડુંગળીના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 100 રૂપિયાથી 300 રૂપિયા મળી રહ્યા છે. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 3100 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીની ઢગલા મોટે આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે. યાર્ડમાં 450 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. યાર્ડમાં 1 મણના લસણનો ભાવ ખેડૂતોને 1460 રૂપિયાથી લઈને 3300 રૂપિયા સુધીના મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 2100 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક થઈ હતી. 610 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 488થી 623 રૂપિયા. લોકવન ઘઉંના ભાવ 497થી 540 રૂપિયા સુધીના મણના રહ્યા હતા. તમામ લોકોને 2 લાખ સહાય. ધોરણ 10 પાસમાં
નવી ભરતી ઇન્ડિયન પોસ્ટમાં 44,288 પદ માટે બમ્પર ભરતી નીકળી છે, જેમાં અરજી પ્રક્રિયા 15 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. તમે તેની વેબસાઇટ પર જઈને ઓનલાઈન ઇન્ડિયન પોસ્ટ online.gov.in પર અરજી કરી શકો છો, જેમાં 10 પાસ અને 18 થી 40 વર્ષ વચ્ચેના લોકો અરજી કરી શકે છે. 10મા ધોરણમાં અંગ્રેજી અને ગણિત વિષય ફરજિયાત છે. પસંદગી માટે કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. મેરિટના આધારે પસંદગી થશે. અરજી માટેની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2024 છે. આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ આંકડા શનિવારે સવારે 6 થી રવિવાર 8 વાગ્યા સુધીના છે. તો દરમિયાન વરસાદે દક્ષિણ ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી છે. સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં આવ્યો છે. અહીં વરસાદમાં 158 મીમી વરસાદ ખાબક્યો છે. આ વર્ષે અત્યાર સુધીનું 29.17% વરસાદ વરસી ચૂક્યો છે, જેના સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 37.61% અને દક્ષિણ ગુજરાતમાં 35% વરસાદ વરસી ચૂક્યો છે. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.